તો ફ્રેન્ડ્સ, આજે અમે બહાર ગયા હતા તો રસ્તામાં ઘણી જગ્યાએ મેં આ ફ્રૂટ જોયા. આ ફ્રૂટ ગામડામાં તો સહેલાઈથી મળી જાય છે, પરંતુ એમને ઘરે લાવવું ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે એમાં ઘણા બધા કાંટા હોય. પરંતુ આ ફ્રૂટના ફાયદા તો અનેક ગણા છે અને હાથથી તો એમને ટચ ના કરી શકાય. એટલે ગાડીમાં ચપ્પુ હતું તો એમની મદદથી હું થોડા ઘરે લઈ આવી અને પછી ચીપિયાની મદદથી બધા ફીંડલાની લાળને મેં આવી રીતે બાળી લીધી. પછી આ બધા શેકેલા ફીંડલાને મેં ધોઈ લીધા, કેમ કે જો એમાં કોઈ લાળ હોય તો જતી રહે. આ ફીંડલાથી હિમોગ્લોબિન વધે છે, ડાયાબિટીસના દર્દી માટે પણ સારા છે, ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, ઇમ્યુનિટી વધારે છે, હાડકાને મજબૂત બનાવે છે અને સ્કિન અને વાળ માટે પણ સારા છે. જો આટલા ફાયદા હોય તો ગમે એટલી મહેનત કરીએ ઓછી પડે. તો આ બધાની છાલ ઉતારી અને મેં પલ્પ બનાવી લીધો અને એક તપેલીમાં મારે શરબત બનાવવું હતું એટલું પાણી લઈ અને એમાં થોડો ગોળ નાખ્યો. પછી એમાં બ્લેન્ડર ફેરવી અને ફીંડલાનો પલ્પ એડ કરી દીધો અને પછી 2 લીંબુનો રસ અને થોડું મીઠું એડ કર્યું અને ત્યાર પછી એમાં બ્લેન્ડર ફેરવ્યું. વધારે બ્લેન્ડર ફેરવશું તો બિયાને લીધે શરબત કડવું બની જશે, તેથી ફીંડલા એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ બ્લેન્ડર ફેરવવું અને પછી આ શરબતને એક બીજા બાઉલમાં ગાળી લેવું, જેથી કરીને એમની અંદર રહેલા બિયા નીકળી જાય. તો શરબત ગાળી અને સૌથી પહેલાં તો આપણે એમને ઠંડુ કરીશું અને હજુ પણ આપણે એક હેલ્ધી વસ્તુ એડ કરવાની બાકી છે. ઠંડુ કરવા માટે આપણે એમાં થોડી આઈસ ક્યુબ એડ કરશું અને હું જે હેલ્ધી વસ્તુની વાત કરતી હતી એ છે ગુંદકતીરા. ગુંદકતીરાના પણ અનેક ફાયદા છે. શિયાળામાં આપણે ગુંદના લાડુ બનાવીએ છીએ અને ઉનાળામાં પલાળીને પીવાનો હોય છે. બંને ગુંદ એકદમ અલગ જ આવે છે. તો ગુંદકતીરાના 4 થી 5 પીસ મેં રાત્રે પલાળી લીધા હતા અને સવારે તે ફૂલીને આટલો બધો બની ગયો હતો. ગુંદકતીરા વ્યક્તિ દીઠ 1 જ પીસ પલાળવું અને ફીંડલા પણ દિવસમાં 1 થી 2 જ ખાઈ શકાય. તો બધા જ ગ્લાસમાં મેં થોડી આઈસ ક્યુબ અને 2 ચમચી જેટલો ગુંદકતીરા એડ કરી દીધો હતો અને ત્યારબાદ આપણે બનાવેલું શરબત એડ કરવું. તો હવે રેડી છે આપણું એકદમ હેલ્ધી અને વિટામિન સી થી ભરપૂર એવું ફીંડલા અને ગુંદકતીરાનું શરબત. તો આ ગરમીમાં ઠંડા ઠંડા શરબતની મજા માણો. તો ફ્રેન્ડ્સ, જો મારી આ રેસીપી સારી લાગી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોમાં લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.